હડમો ગાલો મારી પંજો અખાત્રીની રાત છે ભુવાના હડમો વિહેતાઈ વગર મડી મડી હાચી જગતે હળોતરા કર્યા ને તે મારા દેવના ઘેર મુરત આદર્યા અંજોમુ લીલું મકમણીના વખાની માતા શું લાલા શું લાલા શું લાલા શું લાલા આવો આવો ધૂણા તો એ વાલ ભાઈ નું જ ભાઈ મન ઘેર આવની વીરો જો કદાચ હોલૈયા ઇટાદાની શિકોતર મારા ભેળી રે આવી માતા મારા ભેળી રે જો કદાચ આ આખું મંડળ દેવનું આટલા બધા ફોટાવાળી કંકુતરી જ નથી આવી પંચો 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 નાનભાઈ અને બીજા બે ત્રણ નોમ વાળી માતાઓ પણ જો છેલ્લાથી બીજા ત્રીજા નંબરની વરણાની ખોડિયારની મારી ઓળખાણ હશે આ ગાદી ઉપર આ ફૂલે બોલું થલતેજના લુણીઓ પળિયોટના મકોડો મગરોડાના મેમનો ચદાહડાના રબારીઓ મો હરીદ તાલુકાની બળદેવ માતા આવી માતાઓની ભેળી અને ત્યાં ડોમ બોધ્યા ડોમ બોધ્યો હો મોડવો નહીં મોઢવામાં ડોમમાં ફેર પણ તને મકવાડા નીમજુ શું કરું અને શું ના કરું તો નારાયણ ભૈયા અખાત્રીજનો દાડો છે અને આવતી સાલ વરણાની હાતમ થાહે આવતી સાલ વરણાની ખોડિયારની હાતમ થાહે તારી મકવાડાના ઘરની હોની પુલાહમ જે હોણાના માંગીમાં પંચો પંચો નારાયણ ભાઈ મા સમસમ નહીં આ કા એરી નાના આવતી સાલ મા મહિનાની હાતમનો દાડો ઉગે અને આઠમના દાડ લાધી ચારણના હાથે બપોરે 12 વાગે જો પંચો પંચો હે ભાઈ હે વગાડો વગાડો એ કરો તરીદાડા થઈ કરોડો મણ ચોખા કરોડો મણ ગોળ ભુવાજી કરોડો મણ ચોખા અને ખાલી મા મહિનો ચાલુ થાય ખાલી 15 દાડામ તો મારું ખોડિયારનું એકલીનું વપરાય છે ચૈતર મહિનો હોય કરોડો મણ ચોખા પેલા ખાલી 15 મારા વરણાની ખોડિયારના આવતી સાલ અજવાળી હાતમ આવે દેહી અને તારા ઘરની હોની પીરાહ મુકેશભાઈ અને આઠમના દાડ જો ખરા બપોરે લાધીની જમણા હાથની હથેલી ગુગળનો ધૂપ લીધો છે તારા ઘેરથી ગાડીઓ પીપડી પીપ કરતી જો વઢિયારના માર્ગે ના ચડાવું મારું નામ બાપો મેલડી રમતી
ખોલૈયા ઈટાદરું અન ખૈણાના રબરિયો નાનભાઈ ઉંદેડાના આળો ન હોય ને મીનાડાના માળો ના હોય ઉંદેડાના આળો ન હોય મીનાડાના માળો ન હોય ને કુવારાના હાળો ન હોય કાગડો કોઈ દાડ ધોળો ના હોય ને હંસ કોઈ દાડો કાળો ના હોય મારા ત્રણ ગોમની માતાનો ચાળો ના હોય મકવણીની માતા આઈ ગોવિંદ મલકમો હાલો મલકમો મારા દેવના નામનો હાલક હોય અને મારો ભૂવો પૂરેપૂરો ખીનેલો હું વિહેત પૂરેપૂરી ખીને આ તો મુહાળમો હું આ તો મુહાળમો છું નાનભાઈ અંજો દેવ બોલતું છું નાનભાઈ કયો પોણિયાવતી નું અલગ થાય એવું કયો પંજો ભાઈ આ તો એમને કોને નો દેવમાસીના પોણિયા વફળતું ભાઈ પણ બોલું ભાઈ જો મારા વિહેતના ભગવાન બોલતા હશે હું તમારી માતા છું નાનભાઈ પંજો મુકેશભાઈ પંચો બાલેહણું બોનવાડું લાખવડ સદાપરું ગોમે ગોમના રમારીઓ બાપા ભોળા આશીષ તો ફરેલા હી મારા છોકરા પણ લાભુ મારી પંચો હું હારીજ તાલુકાની માતા છું અને આખા ત્રીજની રાત જાય છે લાલા વગાડ હુંસીદાર મોર ને પોપટ નો કોયલ બધું આ ત્રણ ગામમાં બોલાવી દેવું છે ઘોડે ના ચડવું મારું મકવાણાની માતાનું પંચો હાવ હોનાની દ્વારકા નગરી એ રાજકલ રાજા રણછોડ રો અડી પંચો
મકવાણા ઘોડના ચરકતા હોલૈયું નીટાદરા ખૈણું અને આવી માતાઓ બેઠી હોય મારી બૂન ને મારી દીકરી પણ એ બાપા જો કોકની નોની રમીલે કુદરતના ઘેર જમા થઈ છે તો કાલ દાડો ઉગે ચોથ થાય ગણેશને મારા ઓળખણ છે કાલ ચોથ છે ગણેશની મહેશ આના તારા રમેલનો પોટલો મારા મોથે મેલીન જો હું ભણીએની માતા છું ઓનો પોટલો વધી નાનભાઈ જગત એવું કહેતી હોય છે કે ફૂલ કાલ સવારે કરમાઈ જાય સોરમ રહી જાય એક બાજુ ફૂલ કાશી વવરાવો છે ફૂકઈ ચેવડી જાય એક બાજુ મારા કાશી પાણી વગરની વવરાવા જતી છે ફૂલે ની કરમાઈ સોરમે નહીં જાય પણ દેહુણે જીવન બારની માતા બોલતી છું બાપા ભાઈ બધા સુખવંતી પંચો 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 એકલી માતા નો હોય નાયણભાઈ એમ તો કોઈ સમાચારે પૂછવા પડે પણ પેલ લીધે હા હા ઓલી સિકોતર મેલડી ફૂલ ભઈ રમતી લાવી રે રંગ ઢાય 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 ભાઈ ભાઈ મહેશ કાલો બધું તને હું પીવું પણ જો પણ બાપા આ જેટલી વસ્તી આશીષ ભોણા લાભુ અલે સદાપુરાના ચેલડો વિષ્ણુ ભાઈ બાપા બધા ઠીક છો પણ જો વિહેત આવી છું લાલા વિપુલ અનુજ કોઈ ભાઈબંધી કોઈ દોસ્તી કોઈ હગે વાલે પણ જો આજ રાત હોય બગાડી છે અને દેરા જોડી આ નાઈટ ની લખાઈ અને એક દડો કદાચ મોથે રાત પડે રોમાંથી એક આડી થાહ હું દેહુડાની માતા બાપુ રોમાંથી એક આડી થાહ જે દડ મોથે રાત પડશે તમે મકમણો ચેડી ગોગોળો ચેડી ચરકટા ચેડી નથી બગાડી તમે મારા જોગણી ચેડી મારા ખોડિયાર ચેડી મારા ચેહર સધી સિકોતર મેલડી વિહત ચેહર ગોગો સમાજને આવા ભુવાની મળમાં વિહેત આવો ગેમર ખાખડી મળમાં એ ગેમર ખાખડી ને તું મળી તને ગેમર ખાખડી મળ્યો માં જગત ગવરાયું ઢોલી વગાડો એ એમનામ નહીં કર્યો આ બધા એ જ હતા ને ચમ અહીંયા જ કર્યો લે ફેર લાલભાઈ એમનામ કરું પણ જો મારો વિહેત નો ભગવાન છે પંચો બચ્ચી મે નગર પારકર કોમલા ગોદડની માતાએ કરી છે અન તારી મકવાણાની વસ્તી જો હાકી હકાય તો મારું નામ વિહેત ના કહેવાય નાયણભાઈ પણ શરૂઆત આવતી સાલ મા મહિનાની અજવાળી હાતમ થી થાહ આ ધૂણીનું ગાડીયું હશે ત્રણ કાળ જે મરદની માતા બોલું અન આ બચ્ચી કરેલી જો કદાચ હોલૈયા ઈટાદરે ચેલા ચેહરની મહેશભાઈ ના પેલો ચેડી બેઠી ને ભાડેલો પંચો 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 જો મારો વિહેત નો નાયણભાઈ ભગવાન બોલતો છે તું અબળભાઈ દેવમાસી ના ભણા પણ જો વિહેત બોલતી છું વિક્રમ હું ભણિયાની માતા છું અને મોમાના ઘેર વિહા પંચો નાયણભાઈ મારી પોતાની ભુવાની ભાષામાં ભાઈ હુડલા હુડલા
તમારી ભાષામાં કરંડિયા, અત્યારની ભાષામાં ભાઈ ટોપલા. ટોપલા ભુવાજી ત્રણ જ હચવાણા. કેટલા? ત્રણ. એક વાસુદેવ જે ટોપલામાં કોનુડા લઈને નીકળ્યો તો એને ટોપલો કહેવાય. એક રાખ્યા રાન અવગણને લઈને નીકળ્યો તો એને ટોપલો કહેવાય. અને એક મારી નાતે વગડે વગડે કરંડિયા હાચવ્યા. એક મારી નાતે વગડે વગડે કરંડિયા હાચવ્યા અને જાણે જરૂર પડી અને કરંડિયાનો ઢોકણો ઓમ ખોલ્યો, નાગણીઓ નીકળી ગઈ. પંચો એ નાગણીઓ ના નીકળી હોત તો મહેશ આ નો હોત. એ નાગણીઓ નો નીકળી હોત તો મહેશ મિલન. પણ મારો વિહતનો ભગવાન બોલતો છે નાનભાઈ, આ ફૂલસી ભુવાજી હમણાં 4 વાગથી ડાયરો વેરા હોય એટલે કોક એમ કે સાઉન્ડમાં મજા નથી યાર, ઢોલમાં કોઈ નથી યાર. અરે ઢોલે બરોબર હતા, સાઉન્ડે બરોબર હતા, તમે મેમનમ હતા બરોબર. પણ તમે કમ્પ્લેન કરી શકો, તમે આર્ગ્યુ કરી શકો, તમે ફરિયાદ કરી શકો. કોઈ દાડો ગુલાબે તમને ફોન કરીને એવું કીધું કે વિહતમાના ભુવા ચોસો આજ મને 3-4 કોટા વાજ્યા. કોઈ દાડોની આજુબાજુ શું હોય? આજુબાજુ શું ઉગે? કોટા. ગુલાબની આજુબાજુમાં ભીખા કોટા ઉગી તો કોઈ દાડે મગરોડોના દેહી તમને ગુલાબે ફોન કર્યો કે ભીખા બધા ગાવામાં પડ્યા છો? હું મને 3-4 કોટા વાજ્યા. કમળવ્યું એ ગારામાં ખીલ. કોઈ દાડ ગોવિંદ આપણને કીધું કે મારી ઉપર ગાળો ઉડ્યો, મોસમમાં પાણી આવ્યો, મોસમમાં વગર મારી વિહેતમાં નામ ઢળે સેલુર વાગે. મારી મેલડીમાં નામ ઢળે સેલુર વાગે. વિહતમાં નામ ઢળે આ ઈટાદરા રે ગોમે. વિહતમાં નામ ઢળે ઈટાદરા રે ગોમે. એ મકોળાના ગોગણી સેલુર વાગે. એ મારી વિહેતમાં નામ ઢળે સેલુર વાગે. હાથે ભોઈના ઘરનું હારું થાજો કા હરાડે ચડાઈ. હાથે ભોઈના ઘરનું હારું થાજો અને તમને બાપા ભલામણ કરીને જોઉં છું ઈને ભૂલતા નો. 1000 માતા આવી એની આશી લ્યો પણ પેલીને ભૂલાય નહીં. ઈને તમારા ઘરના 4 પૂળા, ઈને તમારા ઘરના વાસણનો આ બધી કમ્પ્લીટ પગ પકડી પકડી મનાઈ. બધી ને જો દૂધી ઓમ પગ પકડી મોની જાલ એટલા જાત હાથ દાડો. એક મનાઈને લાઈ, એક ને મનાવો ને એક ઓમ જાય, એક ને મનાવો ને એક ઓમ જાય. મહેશ પણ જો દેવ બોલતો હ્યું ઈના ઘરના નો બોલતા. અને કદાચ કોઈ મમતું હોય તાળી એક હાથે પડે, લાલભાઈ પડીએ નહીં અને પડશે નહીં. તમારે મારી જરૂર નહીં ભાઈ, તો મારે લાલા તમારી જરૂર ભયા. મુએ હોજી 7 વાગે તો આમ જોતી હો કે હજુ મુકેશને ત્યાં આવશે. મારા ઘરમાં દિવેટ હું કઈ દિવેટ કરતી હારી લાગુ મારથી કઈ દિવેટ થાય એટલે મુએ વાડ જોતી હોય હજુ મુકેશને કેટલા રહ્યા. તાર તો મુકેશને એમ કહેતો હજુ ફાઇનાન્સની ઓફિસના લોક નહીં બાજુ. પણ તમે મોણા થઈ પાછા મારા ઘરમાં આવીને મારો વાહન સાફ કરો, પૈણાયામાં દિવેટ મૂકીને અંદર દિવેલ પૂરીને ઓમ દીવો કરો, તાણ મારા શિહળના ઘરમાં અજવાળું થાય. અને તમે કાળા મોઠાનું મોનવી જો મારા ઘરમાં અજવાળું કરો, તારી મકવાણાની 81 પેઢી અંધારું વળતો તો મારું નામ બારની વિહતા. મારી મેલડીમાં નામ ઢળે સેલુર વાગે. હેડો જોવા જઈએ સેલુર વાગે. હેડો શિર જોવા સેલુર વાગે. ખાખડી ધૂળે સેલુર વાગે. ખાખડી
મારી વિહત મેલડી આવે શેલુર વાગે મારી વિહત મેલડી આવે શેલુર વાગે ભાઈ ભાઈ મારી વિહત મેલડી આવે શેલુર વાગે ભાઈ 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 મારી પંચો ઉમંગ વાહ સાયો. વાહ મિલન ઉમંગ સાયો નક્કી. તમે નહીં કહેતા મોડવો સાયો? ના ના, ભીખા ઉમંગ સાયો. મને મોમાની માતાના ઘેર ટોળવું હતું, હું ભોણિયાની માતા આવી. એ તારું મકવાણાના ઘરનું ભવો બહુ ભલું થાય. અને એ સિવાય જેટલું મારું મહેમાન હોય હવારથી આવી અને જીવ અને હાલ હાજર છે એમની પેઢીમાં કોઈ દાડ તોય ઉધેવ નહીં વળે. આવું દેહુણા જીવન બારની માતા પંચો પંચો